સાગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ। દર્શક મિત્રો, દરરોજ છેતરપિંડીની નવી પદ્ધતિઓ સામે આવી રહી છે અને તેને લઈને સાયબર પોલીસ અને સરકાર પણ લોકોને સાવચેત રહેવાની સૂચનાઓ આપી રહી છે, પરંતુ ઠગ લોકોની હિંમત એટલી બધી વધી ગઈ છે કે આ બધું હોવા છતાં તેઓ અવનવી પદ્ધતિઓ અપનાવીને ફ્રોડ કરી રહ્યા છે। તો આપણે જણાવી દઈએ કે એક એપ એટલે કે વોટ્સએપના વિશાળ યુઝર્સ બેઝને કારણે અનેક છેતરપિંડી ઘટનાઓ સામે આવી રહી છે। સોશિયલ મીડિયાના આ યુગમાં છેતરપિંડી કરવી, લોકોને છેતરાવું અને સામાન્ય લોકોને ઓનલાઈન એટલે કે ઇન્ટરનેટ દ્વારા છેતરવું એ હવે સામાન્ય બાબત બની ગઈ છે। વોટ્સએપ એક એવું ઓનલાઈન માધ્યમ છે કે જેના દ્વારા આજકાલ અનેક પ્રકારની છેતરપિંડી કરવામાં આવી રહી છે। ત્યારે આજે જાણીશું સાયબરની દુનિયામાં તેના વિશે। તો આ અંગે વધુ માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે સાયબર એક્સપર્ટ માનસી શાહ। જી માનસીજી, આપનું સ્વાગત છે। માનસીજી, આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે સાયબર ક્રાઇમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, આજે વોટ્સએપ વિશે વાત કરવી છે। ત્યારે વોટ્સએપ કે જે વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ જેને ગણવામાં આવે છે, એટલે કે વોટ્સએપના માધ્યમથી પણ ફ્રોડ થતા હોય છે, તેને લઈને આપનું શું કહેવું છે? નમસ્કાર। આજે ડિજિટલ વપરાશ જેમ જેમ વધતો જાય છે એમ ઘણા બધા પ્રકારના ફ્રોડ સામે આવી રહ્યા છે। અત્યારે હર 10 મિનિટે એક સાયબર ક્રાઇમ થઈ રહ્યો છે અને એમાં અત્યારે હવે નવું વોટ્સએપ ને માધ્યમથી લોકોના પૈસા લૂંટવાનું કાં તો લોકોને ડરાવવાનું નવું ચલણ આવ્યું છે। સો એના માટે હું તમને વોટ્સએપ થી કેવી રીતે સ્કેમ થાય છે એના માટે એવું થાય છે કે સપોઝ અચાનક તમારા નંબર પર એક ફોન આવે છે અને એ ફોનમાં એમ કહેવામાં આવે છે કે તમારું નેટવર્ક નથી આવતું। હવે નેટવર્ક તો કોઈ પણ ટાઈમે કોઈ પણ ના ઘરમાં નહીં આવતું હોય, કાં તો કશે પણ નેટવર્ક નો ઉપયોગ થોડા ટાઈમ માટે નેટવર્ક બંધ થઈ જતું હોય, પણ એના માટે સામેવાળા માણસ એમ કહે છે કે *401# અને પછી એ લોકોનો જે નંબર આપે છે સિક્રેટ, એ નંબર તમને ડાયલ કરવાનું કહે છે। હવે તમને લાગે છે કે એક નંબર ડાયલ કરવાથી શું થઈ જવાનું છે અને તમે તમારું નેટવર્ક નહીં આવતું હોય કે આવે છે એ ચકાસ્યા વગર તમે નંબર ડાયલ કરી દેવ છો। હવે નંબર ડાયલ કરો છો એટલે આ તરત જ બીજા નંબર પર તમારા બધા કોલ ડાયવર્ટ થઈ જાય એનો આ ઉપયોગ એ લોકો કરવા માંગે છે। મતલબ જે સ્કેમર્સ હોય છે એ તમારા પછી બધા વોટ્સએપ ના કોલ્સ હોય છે એને પોતાના નંબર પર ડાયવર્ટ કરી દે છે। હવે પોતાના નંબર પર જયારે ડાયવર્ટ કરે છે ત્યારે વોટ્સએપ તરત તમારા મોબાઈલ માંથી બંધ થઈ જાય છે અને સ્કેમર ના નંબર માં ચાલુ થઈ જાય છે। હવે એ કન્ફર્મેશન માટે પણ જયારે ઓટીપી માટે ફોન આવે છે વોટ્સએપ પર, ત્યારે ઓલરેડી એ સ્કેમર ના અકાઉન્ટ મતલબ મોબાઈલમાં એ અકાઉન્ટ એક્ટિવેટ થઈ ગયું હોય છે, એટલે ઓટીપી પણ સ્કેમર પાસે જ જાય છે અને આ રીતે સ્કેમર તમારું વોટ્સએપ મેન્યુમાં હેક કરી લે છે। પછી એ વોટ્સએપ પરથી તમારા એ લોકો એવી એક્ટિવિટી પ્લાનિંગ કરે છે કે તમારા જે અંગત મિત્રો છે અને જે ફેમિલી રિલેટિવ્સ છે એ લોકો ગલત મેસેજો પહોંચાડે છે। હવે એ લોકોને કઈ રીતે ખબર પડે છે કે તમારું અંગત કોણ છે? તો સપોઝ એ લોકો તમારું પહેલા તો ગ્રુપ ચેક કરે છે કે વોટ્સએપમાં તમે કયા ગ્રુપમાં એક્ટિવ છો, એ ગ્રુપમાં એક્ટિવ હોવ છો અને કયા ફ્રેન્ડ સાથે ગ્રુપમાં તમે સૌથી વધારે વાતો કરો છો અને કયા રિલેટિવ્સ કે ફ્રેન્ડ્સ ને તમે હેક થાય છે એનો અલગ રીતે પહેલા તો એ લોકો ઉપયોગ કરે છે કે તમારા બધા કોન્ટેક્ટ ને એ લોકો અમુક પૈસાની ડિમાન્ડ કરે છે। હવે મતલબ જે લોકો એજ્યુકેટેડ લોકો છે એ લોકો તો ચલો આ વસ્તુને ડબલ ચેક કરવા માટે તમને તમારા નંબર પર ફોન કરીને પૂછશે કે આ વસ્તુના પૈસાની માંગણી તે જ કરી છે, પણ જ્યારે કોઈ જી છે કે પછી આ સ્કેમ છે, એટલે આ રીતે પહેલા તો એક પૈસા માંગવાનો સ્કેમ થાય છે વોટ્સએપ પર,
પછી બીજી, તમારા વોટ્સએપ નંબરનો યુઝ ઇલીગલ એક્ટિવિટીઝ કરવામાં થાય છે, જેમ કે ઓનલાઈન ગેમ્બલિંગ થઈ ગયું, ક્રિકેટ બેટિંગ થઈ ગયું, ઓનલાઈન કસિનો થઈ ગયો. આવી રીતે જે ઓનલાઈન ગેમિંગ અને જે બીજી બધી જે રમતો છે એના માટે તમારા નંબરનો મિસયુઝ કરવામાં આવે છે. પછી ત્રીજી વસ્તુ છે કે કોઈને કોઈને ડરાવવા ધમકાવવા માટે કે ઇલીગલ કોઈ પણ પ્રકારની કોઈ પણ પ્રકારની વસ્તુ કરવા માટે તમારો નંબર યુઝ કરવામાં આવે છે. પછી તમારો નંબરનો યુઝ થાય છે લોકો આ ડેટા સેલિંગ કરે છે, કે જે લોકો ડાર્ક વેબ પર એથિકલ હેકર હોય છે, જે ઇનએક્ટિવિટીઝમાં માહિર હોય છે, જે લોકો વિદેશોમાં ક્રાઇમ કરે છે, આ બધી વસ્તુના ઉપયોગ માટે પણ તમારો નંબર એ લોકો યુઝ કરી શકે છે કે ઇન્ડિયાના લોકોને ફસાવવા માટે, ઇન્ડિયન લોકોને એ લોકો શિકાર કરે છે અને આપણા દેશનું નામ ખરાબ કરવા માટે આવી રીતે એ લોકો તમારા નંબરનો મિસયુઝ કરે છે. પ્લસ બીજી વસ્તુ, જે મેઇન વસ્તુ છે કે અત્યારે તમને ખબર છે કે તમારા વોટ્સએપમાં સૌથી વધુ અગત્યની વસ્તુ છે કે તમારા ડોક્યુમેન્ટ્સ. અત્યારે કંઈ પણ કોઈને પણ તમે ડોક્યુમેન્ટ સેન્ડ કરવા હોય તો તરત જ તમે તમારા ફોટો પાડીને, કાં તો આધાર કાર્ડ, પેન કાર્ડ, ડિજિટલ જે તમે લોકરમાં મૂક્યો હોય એનો પણ ફોટો પાડીને તમે તરત જ તમારા ડોક્યુમેન્ટ્સ, એજ્યુકેશન ડોક્યુમેન્ટ્સ હોય કે બેંકના, સામેવાળા માણસને ફોરવર્ડ કરી દેવો છો. જ્યારે તમે પાસ્ટમાં કર્યા હોય છે કે કોઈને તમારું બેંક એકાઉન્ટ ખોલવા માટે તમારા બેંક એકાઉન્ટ મેનેજરનો ફોન આવે કે તમે તમારા ડોક્યુમેન્ટ વોટ્સએપ કરી દો, KYC અપડેટ કરવા માટે કે કંઈ પણ પ્રક્રિયા કરવા માટે તમે તમારા ડોક્યુમેન્ટ સ્કેન કરીને કાં તો ફોટો પાડીને મોકલી આપો છો, તો એ લોકોની પાસે તમારા બધા ડોક્યુમેન્ટ્સનો એક્સેસ આવી જાય છે વોટ્સએપના થ્રુ. અને પછી તો તમને ખબર છે કે તમારો આધાર કાર્ડ, પેન કાર્ડ અને બધી જ વસ્તુ સ્કેમરના હાથમાં આવી જાય તો આ સૌથી મોટું આ લોકો આના પરથી સ્કેમ કરી શકે છે કે તમારી અંગત વિગતો લઈને તમારી જ સાથે એ લોકો પછી કોઈ પણ પ્રકારનો ક્રાઇમ આચરી શકે છે. તમારા નામથી ડિજિટલ અરેસ્ટ પણ કરી શકે છે, તમારા નામથી લોકોને યુટ્યુબમાં કે સોશિયલ મીડિયામાં કોઈ પણ ગલત મેસેજ પણ ફેલાવી શકે છે, દેશદ્રોહની વાત પણ કરી શકે છે. તો આ રીતે વોટ્સએપમાં તમારા ડોક્યુમેન્ટ્સનો મિસયુઝ થાય છે. તમારા ડોક્યુમેન્ટ્સ સપોઝ કે તમારા કોઈ રાઇવલ જે કોઈ બિઝનેસમેન હોય તો તમારી રાઇવલ કંપનીને આપી દે છે, એનો પણ મિસયુઝ કરી શકે છે એ લોકો. તો આ રીતે એક તો ઓનલાઈન ફ્રોડ કરવામાં, પછી બીજી વસ્તુ ઓનલાઈન ગેમ્બલિંગમાં, પછી ડોક્યુમેન્ટ તમારું મિસયુઝ કરીને આ રીતે ઘણી રીતે એ લોકો તમારા વોટ્સએપના ડેટાનો મિસયુઝ કરે છે. તો એ રીતે વોટ્સએપમાંથી સ્કેમ થાય છે. પછી બીજી રીતે થાય છે કે સપોઝ અચાનક સવારે એક એક્ઝામ્પલ આપું તો એક ભાઈને સવારે ફોન આવે છે અચાનક કે મારે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ નથી કરવું. પછી બીજા બધા લોકો એને મેસેજ મોકલે છે કે તું આ બધા મેસેજો નહીં ફોરવર્ડ કર, બીકોઝ અમારે સ્ટોક રિલેટેડ કંઈ પણ કામકાજ નથી અને અમારે સ્ટોકમાં ઇન્વેસ્ટ નથી કરવું. હવે એ ભાઈને ખબર જ નથી હોતી, બીકોઝ એ ભાઈ સ્ટોક માર્કેટના માણસ છે જ નહીં, પણ અચાનકથી એમને આ બધા મેસેજો આવવા માંડે છે. એટલે એ ચેક કરે છે તો એમના વોટ્સએપમાંથી બહુ બધા મેસેજો ફોરવર્ડ થયા હોય છે કે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરો, પૈસા તમે મને આપો તો તમારે ડબલ થઈ જશે, કાં તો આટલા દિવસમાં તમને આટલા પૈસાનો વધારો થશે. પછી એ ભાઈ એમની વાઈફને વાત કરે છે કે અચાનક આવી રીતે શું થઈ ગયું. એટલે એમની વાઈફે કીધું કે એમનો સન છે, એની પાસે કાલે મોબાઈલ હતો અને એ મોબાઈલનો યુઝ કરતો હતો. તો થયું એવું કે છોકરો ડરના મારે બોલ્યો નહીં, પણ પછી ઘણું સમજાવવા પર છોકરો બોલ્યો કે એણે શું કર્યું કે જે ઓનલાઈન ગેમિંગ રમતા હોય ત્યારે ગેમિંગની વચ્ચે પોપઅપ્સ થતા હોય છે કે તમે અર્ન કરી શકો છો પૈસા તમારા પોકેટ મની માટે કે કંઈ પણ, અને એક ક્લિક કરવાથી તમે તમારા ખાતામાં 20 રૂપિયા 30 રૂપિયા અર્ન કરી શકો છો. હવે છોકરાને લાલચ જાગે છે કે ભાઈ હું એક જ ક્લિક કરું તો આ પૈસા મારા પાસે આવી જશે. તો એમાં શું હતું કે વોટ્સએપને હેક કરવા માટે એ લોકોએ એક QR કોડ સ્કેન કરવાનો ઓપ્શન આપ્યો હતો કે તમે કોઈ પણ એક વોટ્સએપમાં જઈને લિંક શેરમાં જઈને તમે એક QR કોડ સ્કેન કરો સામેવાળા માણસનું, તો એ એવરી સ્કેનિંગ પર તમને 20 કે 30 રૂપિયા મળશે. હવે છોકરાને થયું કે ચલો હું આ વસ્તુ ટ્રાય કરી જોઉં. એટલે એને એ જે ફોન રમતો હતો
એનાથી એના પપ્પાનું QR કોડ અને એના મમ્મીના ફોનનું પણ QR કોડ સ્કેન કરી લીધું. એટલે આ લોકોના મોબાઈલ નંબર છે એ સામેવાળાના સ્કેમરના મતલબ ફોન સાથે લિંક થઈ ગયા અને વોટ્સએપ નું આખું એક્સેસ સામેવાળા સ્કેમરના પાસે જતું રહ્યું. હવે સ્કેમરની પાસે જતું રહ્યું એટલે એને મિસયુઝ કરવાનો ચાલુ કર્યો વોટ્સએપ ડેટાનો, કે આવી રીતે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરો, પછી તમને પૈસાની માંગણી કરે. હવે બીજી વાર આ રીતે એ લોકો બીજી પદ્ધતિ અપનાવે છે કે તમને આ લોકો વોટ્સએપમાં મતલબ લિંક માટે જે મતલબ ક્લિક કરવા માટે જે મેસેજો આવે છે એ કઈ રીતે વર્ક કરે છે કે આ બધા લોકો એક તો ઇન્ડિયાથી ઓપરેટ કરતા નથી. એ લોકો બહારની ફોરેન કન્ટ્રીમાં એ લોકો એક પ્લાન બનાવે છે કે આપણે ઇન્ડિયન લોકોને ટાર્ગેટ કરીએ, ઇન્ડિયન લોકોને આપણે સ્કેમર્સમાં ઇન્વોલ્વ કરીએ. તો એ લોકો એક નકલી વેબસાઇટ બનાવે છે. હવે એ વેબસાઇટના થ્રુ એ લોકો આ જે બધા વોટ્સએપના લિંક હોય છે કે QR કોડ સ્કેનિંગની વાતો હોય છે કે જેટલી પણ નવી નવી પદ્ધતિઓ હોય છે સ્કેમ કરવાની, એ લોકો એ વેબસાઇટ પર મતલબ મૂકે છે. હવે વેબસાઇટને પોપ્યુલર કરવા માટે એ લોકો શું કરે છે કે ઇન્ફ્લુએન્સરને પૈસા આપે છે કે જેટલા પણ ઇન્ફ્લુએન્સર હોય અને જેનું અત્યારે માર્કેટમાં સારું નામ હોય અને જે લોકોના મિલિયન્સમાં વ્યૂ આવતા હોય કે લોકો એના વિડીયો જોતા જ હોય, તો એ લોકો ઇન્ફ્લુએન્સરને પૈસા આપે છે કે અમારી આ વેબસાઇટને તમારે પોપઅપ કરવાની અને તમારે એના વિશે સ્પ્રેડ કરવાનું. સો એ ઇન્ફ્લુએન્સરને હવે એ લોકો કેવી રીતે એક તો પહેલા પૈસા આપે છે, પ્લસ એ લોકો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસીજર બતાવે છે એ વિડીયોમાં ઇન્ફ્લુએન્સરના કે તમે કઈ રીતે પૈસા કમાઈ શકો છો. તો એ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસીજરમાં શું થાય છે કે હવે 20-30 રૂપિયા ઇન્ફ્લુએન્સરના અકાઉન્ટમાં તો આવતા નથી, બીકોઝ એમનું અકાઉન્ટ તો હેક થતું નથી. પણ આ લોકો શું કરે છે સ્કેમર લોકો કે ઇન્ફ્લુએન્સરના અકાઉન્ટમાં પોતે પૈસા નાખી દે છે, સપોઝ પહેલેથી 20 રૂપિયા કે 100 રૂપિયા, અને પછી એ લોકો એને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસીજર દેખાડવાનું કહે છે કે જો અમે આ એક ક્લિક પર 20 રૂપિયા કમાયા, બીજી ક્લિક પર 40 રૂપિયા કમાયા, એમ કરીને એ લોકો સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ અપનાવવાનું ઇન્ફ્લુએન્સરને કહે છે. એટલે આ રીતે વિડીયો જોઈને જ્યારે માણસ સ્ટેપ બાય સ્ટેપ કરે છે ત્યારે એ માણસના ખાતામાંથી પણ પૈસા દેખાશે કે 20 રૂપિયા આવ્યા, 30 રૂપિયા આવ્યા. પણ પછી આ લોકો શું કરે છે કે વિડ્રોલ માટે પણ એક લિમિટ સેટ કરે છે કે તમે સપોઝ મેક્સિમમ 100 રૂપિયાથી વધારેનું વિડ્રોલ નહીં કરી શકો. પણ લોકોને શું થાય છે કે ચલો પૈસા આવે છે, પણ એ લોકો જોતા નથી કે તમે 100 રૂપિયા પછી વધારે અમાઉન્ટ વિડ્રો નથી કરી શકતા. તો આ પણ એક જાતનું સ્કેમ જ છે કે ભાઈ તમને એ લોકો ખાલી 20-30 રૂપિયાની લાલચમાં તમારો આખો ડેટા હેક કરી લે છે. અને પ્લસ ઇન્ફ્લુએન્સરે પણ એ સમજવાની જરૂર છે કે તમે થોડા પૈસા કમાવાના ચક્કરમાં લોકોના ડેટા, લોકોનો વોટ્સએપ, લોકોનું અંગત માહિતીઓ કોઈને સ્પ્રેડ કરો છો સ્કેમર્સને અને આપો છો આ બધી માહિતીઓ જે ખોટી છે. તો એ વસ્તુનું ધ્યાન એ લોકોએ રાખવું જોઈએ કે કઈ વસ્તુનું તમે વિડીયો બનાવીને મૂકો છો. અત્યારે તમારે આ કોઈ પણ વસ્તુની વોટ્સએપની જોવી પણ હોય તો તમે મતલબ ઘણા બધા ઇન્ફ્લુએન્સરના વિડીયો તમે જોશો કે આમાં એ લોકો એ ટેકનિક અપનાવે છે કે તમે ઘરે બેઠા અર્નિંગ કઈ રીતે કરી શકો છો. હવે આ વસ્તુનો હોટ ટોપિક છે કે ઘરે બેઠા બધાને કામ કરવાનું હોય છે, બધાને ગમે જ છે કે ભાઈ હાઉસવાઈફ હોય કે રિટાયર્ડ પર્સન હોય કે બધાને ટાર્ગેટ વધારે કરવામાં આવે છે. ઇવન ઓફિસ જતા લોકોને પણ એમ થાય છે કે ઘરે બેઠા પૈસા મળે તો શું વાંધો છે. એટલે આ જે હોટ ટોપિક છે એના નામ પર ઇન્ફ્લુએન્સર ઘણી બધી જગ્યાએ તમે એ લોકોના વિડીયો જોશો તો એમાં જે એ લોકો ટ્રીક બતાવે છે એ ટ્રીક ઓલવેઝ એમાં કઈ ને કઈ ફોલ્ટ હોય જ છે. આ રીતે પૈસા ઘરે બેઠા કોઈ કમાવાતા છે નહીં. વેધર ઇટ ઇઝ અ ટેલિગ્રામ ચેનલ હોય, મેં તમને આગળ પણ કીધું છે ટેલિગ્રામ થી પણ ઘણા બધા સ્કેમ થાય છે કારણ કે તમે એને ટ્રેક નથી કરી શકતા. તો વોટ્સએપ માંથી જયારે એ લોકો ઇન્ફ્લુએન્સર લોકો પોતાના વિડીયો મૂકે છે ત્યારે તમે જોશો તો એમની નીચે કમેન્ટ્સમાં ઘણા બધા લોકોએ એમને કીધું હશે કે અમારું સ્કેમ થઈ ગયું, અમારી સાથે આ થઈ ગયું, પ્રોબ્લેમ થઈ ગયા. તો પણ આ ઇન્ફ્લુએન્સરો વિડીયો બનાવતા રહે છે અને હજારો વિડીયો અવેલેબલ હોય છે યુટ્યુબ પર કે તમે ઘરે બેઠા કામ કઈ રીતે કરી શકો છો. સો આ રીતે કોઈ પહેલા તો કામ મળતું નથી. અને હવે બીજો સવાલ એ થાય છે કે આપણા દેશના સરકાર કે આપણા દેશના પોલીસો
આ સ્કેમરને પકડતા કેમ નથી? જી. તો પહેલી વાત કે આ લોકો પકડવા માટે મતલબ એ લોકો ડાર્ક વેબ થી ઓપરેટ કરે છે, જે બધું એક ઓનલાઈન મતલબ એથિકલ હેકિંગ ના મારફતથી, અને એ લોકો અલગ અલગ વીપીએન અલગ અલગ સર્વર કે અલગ અલગ આઈડી થી ઓપરેટ કરે છે, જેમાં ઇન્ડિયન્સ ના નંબર યુઝ થાય છે, એમાં પોતાનો એ લોકો નંબર પણ યુઝ કરતા નથી સામેવાળા. અને જે સ્કેમર હોય છે પહેલા તો આપણા દેશનો નાગરિક હોતો નથી, જી. એ બીજા દેશનો નાગરિક હોય છે. અને એ લોકો સપોઝ બાય ચાન્સ એ લોકો જો પકડાઈ જવાના જી, મતલબ જી. એ લોકોને લાગે કે અમે પકડાઈ જશું, તો એ લોકો શું કરે છે કે એવી કન્ટ્રીમાં એ લોકો રવાના થઈ જાય છે કે જે કન્ટ્રીના સરકાર આપણા દેશના લોકો મતલબ આપણા દેશના પોલીસોને કે ગવર્મેન્ટને એ લોકોનો ડેટા શેર કરતી નથી. જેમ કે યુરોપિયન કન્ટ્રીઝમાં ઘણી એવી કન્ટ્રીઝ છે કે જ્યાં તમે લોકો માઇગ્રેટ થાવ તો ત્યાંની જી. સરકાર આપણને બહુ સાચવે છે કે ભાઈ અમારી કન્ટ્રીમાં માઇગ્રેટ થયેલું વ્યક્તિ છે, તો અમે એ લોકોની બેઝિક ઇન્ફોર્મેશન કે અમે એ લોકોની અંગત માહિતી આપણા ગવર્મેન્ટ સાથે કે કોઈ પણ દેશના ગવર્મેન્ટ સાથે એ લોકો શેર કરશે નહીં. તમને ફોર એક્ઝામ્પલ ખબર જ હોય કે આપણા દેશના જે 2 નાગરિકો ફોનમાં સ્કેમર લોકો સ્ક્રીન રેકોર્ડિંગ પર ઓન રાખે છે, એટલે જેવું એ વ્યક્તિ લેડીનો વિડીયો સપોઝ હાફ ન્યૂડ વિડીયો પ્લે થાય છે, જી. તો એટલામાં તો સ્ક્રીન રેકોર્ડથી રેકોર્ડિંગ પણ થઈ જાય છે અને વિધિન લાઈક 2 મિનિટ્સની અંદર તમારો વિડીયો ડિસ્કનેક્ટ પણ થઈ જાય છે. મતલબ આવી રીતે આ લોકો પ્રોસ્ટિટ્યુટને પણ પૈસા આપીને સ્કેમર લોકો એ લોકોને કહે છે કે તમારે ખાલી 1 કે 2 મિનિટનો વિડીયો મતલબ વિડીયોમાં ઓનલાઈન થવાનું છે અને અમે લોકો 1 કે 2 મિનિટમાં ફોન કાપી નાખશું. કારણ કે 1-2 મિનિટમાં સામેવાળા વ્યક્તિ જે છે, જે સપોઝ કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય કાં તો કોઈ પ્રતિષ્ઠિત મતલબ દેશના કોઈક મતલબ સારી જગ્યા પર જોબ કરતા હોય, એ લોકોની એ લોકો મતલબ સ્ક્રીન લઈ લે છે, પેસ્ટ લઈ લે છે અને એ લોકો એને ડરાવે છે વોટ્સએપના માધ્યમથી યા તો કોઈ પણ રીતે કે તમારો વિડીયો અમે રેકોર્ડ કરી લીધો છે અને હવે તમારે અમને પૈસા આપવાના. તો આ રીતે જયારે પણ અનનોન નંબરથી વિડીયો કોલ આવે તો એ તમારે ઉપાડવાનો નહીં. પણ હવે આપણા ઘરમાં ઘણા બધા ઓલ્ડ લોકો પણ રહેતા હોય છે, જેમ કે આપણા ફાધર હોય, મધર હોય, એ લોકોને વિડીયો કોલ ઓડિયો કોલમાં બહુ જાણકારી રહેતી નથી કે આમાં શું ફરક હોય છે. તો આ વસ્તુનું પહેલા તો તમારે લાઈક વિડીયો કોલ આવે 1 કે 2 મિનિટમાં તરત ઉપાડી નહીં લેવાનો. મતલબ તમે સડનલી ઉપાડી લેશો ને તો તમે તરત જ સ્કેમ થઈ જશો, બીકોઝ તમે જેવો વિડીયો કોલ ઉપાડ્યો તો તરત તમારો વિડીયો રેકોર્ડિંગ થઈ ગયું અને એ લોકો ફોન ડિસ્કનેક્ટ કરી દે છે. તો પહેલા તો તમે સમજો કે વિડીયો કોલ ક્યાંથી આવ્યો છે. વિડીયો કોલ તમારા નોન પર્સન નો હોય તો જ તમે ઉપાડો, અને જો બની શકે તમારે વાત કરવી જ હોય તો ઓડિયો કોલ પર વાત કરો, જેથી તમને તમારો કોઈ વિડીયો રેકોર્ડિંગ કરીને એ લોકો
પબ્લિકમાં સોશિયલમાં ફેલાવવાની ધમકી આપીને તમારી પાસેથી પૈસા ના પડાવે. જી. સેકન્ડ વસ્તુ કે સપોઝ વિડીયો ઉતરી પણ જાય તો તમારે ડરવાની જરૂર નથી. તમે તરત જ સાયબર ક્રાઇમમાં કમ્પ્લેન કરો કે સર અમારી સાથે આ રીતે ફ્રોડ થયું છે, અને ઇન્ડિયન ગવર્મેન્ટની સાયબર ક્રાઇમની વેબસાઇટ પર પણ તમે આ કમ્પ્લેન નાખો. અને પહેલા તો જ્યારે ડરો છો ને ત્યારે જ તમારો આ સ્કેમ થાય છે. હવે તમે એમ સમજો કે તમે એટલા બધા તો ફેમસ એક્ટર કે મતલબ કોઈ પણ સપોઝ શાહરુખ ખાન નું નામ લઈ લે કે કોઈ ક્રિકેટર, તમે એટલા ફેમસ નથી કે તમારો વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ થાય તો હજારો ને લાખોમાં મિલિયન્સમાં વ્યૂ આવી જશે. બીકોઝ આ જે સ્કેમર હોય છે, પહેલા તો એ લોકોની પોતાની વેબસાઇટ કે યુટ્યુબ ચેનલ પર તમે જોશો ને તો હાર્ડલી 5 કે 6 ફોલોઅર્સ હશે. તો એ લોકો સપોઝ તમને ડરાવે પણ કે અમે લોકો અપલોડ કરી દઈશું અમારી યુટ્યુબ ચેનલ પર, એ લોકો તમને સ્ક્રીનશોટ પણ દેખાડે છે કે જો આ વિડીયો તારો અપલોડ કરી દઈશું. તો આ વસ્તુથી ડરવાની જરૂર નથી, કારણ કે આ લોકોની પાસે પોતાના ફોલોઅર્સ હોતા નથી, પોતાના એ લોકોની કોઈ એ લોકો ઇન્ફ્લુએન્સર હોતા નથી. તો પછી એ લોકો વાયરલ કરી મતલબ કરવાની એ લોકોને ખાલી ધમકીઓ આપે છે. એ લોકો એટલા બધા વાયરલ થઈ નથી શકતા, કારણ કે તમે પણ કોઈ સેલિબ્રિટી નથી, અને એ લોકો જે કરવા વાળા સ્કેમર છે એ લોકોની યુટ્યુબમાં એ લોકો મિલિયન્સ ના વ્યૂ ફોલો નથી કરતા, એ લોકોના ફોલોઅર્સ નથી હોતા. તો એ રીતે વિડીયો તરત વાયરલ થતો નથી. એટલે જે ડર ને લીધે તમે લોકો પૈસાને આપ કરો છો. જી. તમે આ વસ્તુથી ચેતો, અને કોઈ પણ આવી રીતે મતલબ થોડા પૈસા કમાવાની લાલચમાં જે આ બધા તમને ઓનલાઈન ઘરે બેઠા કામ કરવાનું કહે છે, પહેલા વ્યવસ્થિત ચકાસો કે શું છે. અને ડેફિનેટલી ઓનલાઈન ના માધ્યમ દ્વારા જયારે ટેલિગ્રામ છે, વોટ્સએપ છે કે બીજી કોઈ રીતે તમને કામ કરવાનું. જી જી. જી માનસીજી, જે રીતે આપ જણાવી રહ્યા છો સાયબર ફ્રોડ છે અને જે અલગ અલગ પ્રકારે આ ઘટનાઓ ઘટતી હોય છે, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે પ્રકારે દર્શક મિત્રો સાયબર ફ્રોડ અને ડિજિટલ ધરપકડની ઘટનાઓ છે કે જે રોજબરોજ પ્રકાશમાં આવી રહી છે, અને આ ઘટનાઓને કારણે લોકોના લાખો રૂપિયાની છેતરપિંડી પણ થઈ રહી છે, આને નિયંત્રણ કરવા માટે વિવિધ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આપ તમામે પણ આવા બનતા ફ્રોડથી બચવાની જરૂર છે. તો સાયબરની દુનિયામાં અત્યારે બસ આટલું. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝ. નમસ્કાર. पाटनगर नेटवर्क न्यूज, असल गुजराती मिजाज.